નમસ્કાર. મનની જે વિવેક બુદ્ધિની જવાબદારી છે એના વિશે સમજીએ. ચિંતનનું એક સ્વરૂપ છે પોતાના ચિંતન અને ચરિત્રનું વિશ્લેષણ કરવું, વિચારોની વિકૃતિઓને દૂર કરીને સુધારો કરવો. બીજું, પોતાની સત્તા અને શક્તિનું વાસ્તવિક સ્વરૂપ સમજીને તેને પ્રગતિશીલતાના માર્ગે આગળ ચલાવવું. પવનની સાથે જે ધૂળ ઉડે છે તે આપણા શરીરને, કપડાને, ફર્શને, વાસણો વગેરેને રોજ ગંદા કરે છે. એટલે એ બધાને નહાવાની, ધોવાની, ઝાડુ મારવાની, વાસણ માંજવાની ક્રિયાઓ હંમેશા કરવી પડે છે. આવી સફાઈ ચિંતન અને ચરિત્રની પણ થવી જોઈએ. જગતનો પ્રચલન પ્રવાહ સારો અને ખરાબ પણ છે, પણ એમાં સારો પ્રવાહ પ્રયત્નપૂર્વક શોધવાથી મળે છે. ચંદન, મોતી, કેસર, કસ્તુરી વગેરે મહા મહેનતે મળે છે. તેને મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે, પણ રસ્તામાં કાંટા કાંકરા દરેક ઠેકાણે છવાયેલા હોય છે. તેનાથી બચવા માટે પગમાં જોડા પહેરવા પડે છે અને હંમેશા કાળજી અને સાવચેતી રાખીને આગળ ચાલવું પડે છે. સહેજ ભૂલ થતાં પગ ઘાયલ થઈ જાય છે. આવી જ વાત જગતમાં વ્યાપેલા સારા ખોટા તત્વોમાં પણ છે. ઉત્તમ વસ્તુ સાથે ભાગ્યે જ સંબંધ થઈ શકે છે, જ્યારે કે હલકી કોટીના વસ્તુઓ ડગલે ને પગલે મળી આવે છે. વાતાવરણમાં જે તત્વ વધારે પ્રમાણમાં હોય તે આગળ આવે છે. મનનું વલણ પણ પાણીની જેમ નીચે વહેવાનું હોય છે. ખરાબ ચીજોથી તાત્કાલિક સંતોષ થતો હોય છે, પછી તેનું પરિણામ ગમે તે કેમ ન આવે, પરિણામ મોડું આવે છે, પણ દુષ્કર્મ સાથે જોડાયેલો રસસ્વાદ તો પ્રત્યક્ષ જ મળી જાય છે. એટલે તેને લેવા મન લલચાય છે અને હાથ આપોઆપ લાંબો થઈ જાય છે. કોઈ બુદ્ધિમાન વ્યક્તિ જ આગળ પાછળનો વિચાર કરે છે. મોટાભાગના લોકોની બાળક બુદ્ધિ તાત્કાલિક લાભ મેળવવા માટે દોડી જતી હોય છે. નાનું બાળક આગ અને સાપને ચમકતા જોઈને પકડવા લલચાય છે. તેને પકડવાનું શું ફળ મળશે એ તો સમજણ આવે ત્યારે જ ખબર પડે છે. બાળક કીડી મકોડા, પથ્થર, ખીલી જે કાંઈ હાથમાં આવે તે મોંમાં નાખે છે. તેથી તે મુસીબતમાં સપડાય છે, પણ તે શું કરે? બાળક છે માટે સમજણનો અભાવ છે. યોગ્ય અયોગ્યનો ભેદ પારખવાની શક્તિ તેનામાં નથી હોતી. એટલે બાળકની સંભાળ તેના વડીલો રાખતા હોય છે. તે ઘૂંટણે ચાલતું થાય તો પણ મુસીબતમાં આવી ન પડે તેની દરકાર રાખે છે. તેને રોકે ટોકે શીખવાડે અને મુસીબતમાંથી બચાવે છે. આવી જ સ્થિતિ દરેક વ્યક્તિની હોય છે. માણસ ઉંમરમાં ભલે મોટો થાય, પણ તેનું બાળપણ કાયમ જ રહે છે. તે જતું નથી. તેના વડીલો દરકાર ન રાખે તો બાળક મુસીબતમાં ફસાયા પછી પસ્તાય છે. આવો વ્યવહાર મન સાથે પણ કરવો જોઈએ. બાળક જ્યાં સુધી સમર્થ સમજદાર ન થઈ જતું હોય ત્યાં સુધી વડીલો તેનું બરાબર ધ્યાન રાખે છે. વિવેક બુદ્ધિ એ વાલી જેવી ભૂમિકા નિભાવવી જોઈએ. તેના ઉપર ત્રાસી નજર રાખવી જોઈએ કે કોઈ અણગમતું કામ તો નથી કરી રહ્યું ને. ભૂલો કરે તો રોકીએ છીએ, સાથે જ ભણવા, લખવા, સફાઈ રાખવા, શિષ્ટાચાર વર્તવા માટેનું શિક્ષણ પણ આપતા રહીએ છીએ. આ પ્રસંગોમાં વાલીની સતર્કતા આગળ ચાલીને મોટું કામ કરે છે. ભલે રોકતા સમયે બાળક જીદ કરે અથવા રીસાય, ભલે જે શિખામણને આપીએ ઉપેક્ષા કરે, પરંતુ બાળકનું ભરણ પોષણ કરતાં કરતાં પણ તેની ઈચ્છા નથી ચાલવા દેતા. જ્યારે પરેશાન કરે છે તો આંખો દેખાડવાથી લઈને ગુસ્સે થવા, લાફો મારવા પણ ખચકાતા નથી. ખોટા લાડ પ્યારથી બાળકો બગડી જાય છે. બાળક રીસાય નહીં એટલા માટે તેની ગતિવિધિઓ પર મનાઈ કરતા નથી. પરિણામે ખોટી ટેવો પાડવામાં આવે છે. મોટા થયા પછી સમજાવવાનો સમય વીતી ગયો હોય છે. ખોટી ટેવો પડી ગઈ હોય છે તે છૂટતી નથી. સારી ટેવોને કેટલાક સ્વાર્થી લોકો આડે રસ્તે વાળીને છોડાવતા હોય છે. વિવેક બુદ્ધિની યોગ્યતા એમાં છે કે મન પર કાબૂ રાખે અને તેને શિક્ષણ આપે. એને કહે છે કે એક આંખ પ્રેમની અને બીજી આંખ સુધારની. શરીરની ઉંમર વધે તેની સાથે મનનું બાળપણ જતું રહેતું નથી. તેની કલ્પના પર નજર રાખવામાં આવે તો ખબર પડશે કે તે જે જાતની કલ્પના કરે છે તેમાં ઉપયોગિતાનો અંશ ઓછો હોય છે અને બિનઉપયોગિતાનો વધારે. એટલા માટે કહેવાય છે, નવરો બેઠો નખો દ્વાડે. નાના બાળકને ખભે ઊંચકીને મેળામાં લઈ જઈએ અને તેને પૂછીએ કે તેને શું જોઈએ છે તો તે દરેક ચમકતી વસ્તુ તરફ નજર દોડાવશે.
કોઈ વસ્તુ લેવા માટે તે આગ્રહ પણ કરશે. તેને એ વાતની જાણ હોતી નથી કે ચમકતી વસ્તુ આકર્ષક ભલે લાગે પણ કામની તો નથી જ હોતી. જો બાળકને સમજાવવામાં ધમકાવવામાં ન આવે તો આખો મેળો ખરીદવાની જીદ કરશે. જ્યાં કાંઈ સુખ સગવડ, ઐશ્વર્ય, સૌંદર્ય, ઠાઠમાઠ, બહારનો દેખાવ જુએ ત્યાં અટકી જાય છે અને જગતનો સઘળો વૈભવ ભેગો કરીને લઈ લેવા લલચાય છે. તેને ખબર હોતી નથી કે જગતની વસ્તુઓ કિંમત ચૂકવીને ખરીદવી પડે છે. શક્તિ, યોગ્યતા, પાત્રતા પામ્યા વિના ધન, વૈભવ, ઠાઠમાઠ અને વાસનાઓનો ઉપયોગ સંભવ થઈ શકતો નથી. શક્તિ મેળવ્યા વિના કોઈ પણ ભોગીએ વૈભવ મેળવવા ઈચ્છે છે. તેમને અપરાધની પ્રવૃત્તિઓ કરવી પડે છે. સાથે જ તેના માઠા પરિણામ પણ ભોગવવા પડે છે. આ બધું મનની બાળ બુદ્ધિનું જ પરિણામ છે. એનું લાભ નુકસાન સમજવું તે વિવેક બુદ્ધિનું કામ છે. જો તે કાબૂમાં ન રાખે, રોકે નહીં, સમજાવવાથી માંડીને મારવા સુધીનું કામ ન કરે તો એમ સમજી લેવું જોઈએ કે બુદ્ધિએ આળસ કરી અને મનને સ્વેચ્છાએ વર્તવાની છૂટ આપી દીધી છે. એનું પરિણામ પસ્તાવો જ હોઈ શકે છે. જ્યારે અનૌચિત્યના દુષ્પરિણામ ભોગવવા પડે છે ત્યારે મન અને બુદ્ધિની વધારે નિંદા થાય છે. દોષારોપણ પણ તેના પર થાય છે. કોઈ ખોટું કામ કરી બેસે તો તેને કહેવામાં આવે છે કે તારી બુદ્ધિ ક્યાં ફરવા ગઈ હતી. યાદ રહે કે માણસનું શરીર વધે, ઉંમર વધે તો પણ તેનું મન બાળક જેવું જ રહેતું હોય છે. તે અવ્યવસ્થિત વિચારે છે, અસંભવ અને નકામી કલ્પનાઓમાં જ ગૂંચવાઈ રહે છે. મોકો મળી જાય તો ખરાબ કર્મ તૈયાર થઈ જાય છે અને આપત્તિઓમાં પણ ફસાઈ જાય છે. હાથીને યોગ્ય માર્ગે ચલાવવાનો મહાવતનું કામ છે. ઘોડાની શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ કામ તેના અસવારનું છે. તે પોતાની જવાબદારી નિભાવવામાં પ્રમાદ કરે તો માણસ આળસુ, પ્રમાદી, દુર્વ્યસની, દુર્ગુણી બની શકે છે. એટલે વડીલ અને બાળકના દાખલાને ધ્યાનમાં રાખીને વિવેક બુદ્ધિએ પોતાની ગરિમાને અનુરૂપ મનને સુધારવા માટેની જવાબદારી પણ નિભાવવી જોઈએ અને કડકાઈથી વર્તન કરવું જોઈએ. અસ્તુ.